अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। મનીષા અમદાવાદથી જ બોલું છું ને છેલ્લા 1.5 વર્ષ થયા સતત એક પણ દિવસ મિસ કર્યા વગર આપના દરેક વિડિયો જોઈને અને અંદરથી ખૂબ આનંદ અને એટલી બધી જાગૃતિ વધી છે કે એની કોઈ સીમા નહીં। અને આ જે કરતાપણામાંથી જે છુટકારો મેળવવાનું આ વિજ્ઞાન જે આપે છે, ખુલ્લું કર્યું છે, એનાથી અહો આનંદ રહે છે કે કાંઈ કરવાનું છે જ નહીં અને તેમ છતાં પણ આપણે અનંત અવતારથી કરવાપણામાં જ ડૂબી ગયા હતા। ઈ આ વિજ્ઞાનની જાગૃતિથી જે જાણવા મળ્યું અને સમજવા મળ્યું ને ઉપયોગમાં આવ્યું ને એનો ખૂબ આનંદ છે પ્રભુ, ખૂબ આનંદ રહે। કેવી રીતે ભેગું થયું તમને આ વિજ્ઞાન? એટલે વિજ્ઞાનમાં તો હું યુટ્યુબમાં અમસ્તા બીજા સત્સંગ બધા નિરૂમાના દીપકભાઈના બધા સત્સંગ જોતી હતી। એમાં આપનો સત્સંગ બે વખત જોયો। એમાં શરૂઆતમાં ઓલા સામાન્ય લેવલના સત્સંગ હતા, ઈ બધા જોયા સાહેબ। ત્યાર પછી એટલે જ્ઞાન વિશેની દાદાની વાતો તો બધી ખબર જ હતી, પણ વિજ્ઞાન એટલી બધી સમજૂતી નહોતી। એટલે વિધિ વાંચન આ તે બધું કરતા હતા, પણ બધું આમ થોડુંક આમ ફીકું લાગતું હતું, એટલો બધો રસ નહોતો પડતો। ઊંડાણથી ડીપમાં સમજવાની એટલી બધી ઉત્કંઠા હતી, પણ આ કરવાપણાની વસ્તુ બહુ નહોતી, આમ મગજમાં નહોતી બેસતી। તરત જ એવી થતી હતી કે રામ ક્યાં કાંઈ કરવા ગયા હતા, આપણે રામનું નામ લઈ, કૃષ્ણનું નામ લઈ, તો ઈ પોતે કોનું નામ લેતા હતા? પેલા નાનપણમાં એવા પ્રશ્ન થતા મગજમાં, એવું થતું એમ કે આપણે રામ ભગવાનને ભજી પણ રામને ભજતા હોય તો મમ્મીને એમ પૂછતી હોય એમ કે રામ તો શિવને ભજતા હોય, તો વળી એમ થાય કે શિવ કોને ભજતા હશે, તો એને કઈક હોય છે ને એવું। તો ઈ વસ્તુ ઉપરથી ના થોડી ત્યાર પછી આ દાદાનું જ્ઞાન મળ્યું એટલે ઈ વસ્તુની જાગૃતિ મળી કે હા, આ આત્મા નામનું તત્વ છે ને આનાથી જ આ બધું હાલે છે। વિજ્ઞાન અને ઈ દાદાનું જ્ઞાન 10-12 વર્ષથી એપ્લાય કર્યું હતું અને ઈ બધું મિકેનિકલ થતું હતું, તમે કહો છો ને એવી રીતે વિધિ વાંચનમાં એટલું બધું ઊંડાણપૂર્વકનું રસ નહોતું પડતું। પણ પછી આ વિજ્ઞાન જે ખુલ્યું ને તો ખરેખર એમ થયું કે આ અલ્ટિમેટ છે, એમ કે આના જેવું તો આના જેવી દ્રષ્ટિ તો ખરેખર બહુ ભાગ્યે જ જવલે જ લોકોને મળે, નથી મળતી। એટલું આમ થઈ ગયું વિજ્ઞાન જાણીને, બહુ મજા આવે છે। એટલે અમદાવાદમાં જ છું પણ પ્રત્યક્ષનું તમને લાભ નથી મળ્યો દર્શન કરવાનો, એટલે અત્યારે આ બહુ ખાસ કઈ પ્રશ્ન છે નહીં, પણ પ્રત્યક્ષ તમારી સાથે વાત કરવા માટે જ અત્યારે જોડાણી છું। એટલે પ્રભુ આશીર્વાદ આપો કે નિરંતર આપનું સાનિધ્યમાં જ રહીને અનુભવી જ્ઞાની પુરુષના ચરણ શરણમાં જ રહીને ઠેઠ આત્માના સ્પર્શ સુધી પહોંચી જવાય એવી શક્તિ આપો। ખૂબ ખૂબ આશીર્વાદ છે, ખૂબ ખૂબ પ્રગતિ કરો। અને રોજ સત્સંગમાં જોડાજો, જેટલું સમજાય એટલું સાચું, ના સમજાય તો પ્રશ્ન પૂછવો હોય તો પણ પૂછજો। અને એક પ્રભુ પ્રશ્ન છે કે આપણે આયુષ્ય કર્મ તો ફિક્સ જ છે, પણ અત્યારે આવા જ્ઞાની પુરુષો હોય છે તો એના વિશે આપણે એના માટે પ્રાર્થના કરી અને એના માટે આપણે એમ થાય કે આવા અનુભવી જ્ઞાની પુરુષને આપણું આયુષ્ય મળી જાય અને આપણા આયુષ્ય દ્વારા એનું આયુષ્ય લાંબુ થાય અને લોકોના કલ્યાણનું નિમિત્ત વધારે બને એમ। તો અંદરથી મનમાં એવા ઘણા બધા ભાવ થતા હોય કે એમનું આયુષ્ય દીર્ઘાયુષ્ય મળે, તો આયુષ્ય કર્મમાં એ લોકોનામાં કઈ વધારો થાય કે ફિક્સ જ રહે? આપણે જગત કલ્યાણમાં ઉત્તમ નિમિત્ત બનીએ અને જ્ઞાની પુરુષને પણ બધી અનુકૂળતા મળી રહે, એમાં આપણે નિમિત્ત બની શકીએ અને આપણે એમનું જે જગત કલ્યાણનું કાર્ય છે કે વિજ્ઞાન લોકોને પહોંચે એમાં પણ આપણે નિમિત્ત બનીએ, એ જ આપણા માટે શ્રેષ્ઠ માર્ગ છે અને શ્રેષ્ઠ ભાવના છે। અને એક આપણે જે વસ્તુ કીધી હતી કે હવે તમારું નેક્સ્ટ ભાવમાં તમારા ભાવ એવા જ છે કે તમારે અત્યારે આટલું બધું કેવું પડે છે અને સમજાવવું પડે છે, કારણ કે તમારી ડિગ્રી અમારા કરતા ઘણી ઊંચી છે અને અમે સામાન્ય માણસો નાના પ્રશ્ન પૂછી છીએ તો તમારે તમારી ડિગ્રીમાંથી નીચે આવીને લોકોને વારંવાર આ બધી વસ્તુ સમજાવવી પડે છે। તો નેક્સ્ટ ભાવમાં તમારું ચરિત્ર એવું બને કે તમારું આટલું બધું બોલવાનું જ કઈ ન કરવું પડે ને બોલ્યા વગર તમારું ચરિત્ર જ બધાને સામેથી સમજાવી દઈએ। તો પણ અંદરથી એવો ભાવ થાય કે અત્યારે મારે આટલું બધું સમજવામાં, આટલું બધું કરવામાં જે મહેનત કરવી પડે છે ને આપણે જે બોલ કરવું પડે છે, તો મને એવું અંદરથી એવો ભાવ થાય કે નેક્સ્ટ ભાવમાં મારું ચારિત્ર એવું બને કે મારે કઈ બોલવા પણ જ ન આવે, તો એવા અનુભવી જ્ઞાની પુરુષનો ભેટો થાય। હા થાય, આપણે જેવા ભાવ કરીએ ને બીજ રૂપે એવું કુદરત આપણને ફળ અને સંજોગ આપે। બરાબર।
અને દાદાએ એમ કીધું છે કે દાદાએ હું બાવ ને મંગળદાસ સુધીની સૂક્ષ્મ વાત બધાને સમજાવી, તેમ છતાંય છેલ્લે દાદાએ એમ જ કેવું પડ્યું કે એના વાળની ટોચ જેટલું પણ વિજ્ઞાન બહાર નથી પડતું. અત્યારે આપણે જે વિજ્ઞાન સમજી છીએ તો એ ઠેઠ અલ્ટિમેટ આમ છેલ્લા લેવલ સુધીનું વિજ્ઞાન અત્યારે આપણે જે સમજી છીએ એમાં બધું આવી જાય છે. હા, એટલે જે બહાર નતું પડ્યું તે જ વિજ્ઞાન બહાર પડે છે ત્યારે. વિજ્ઞાન નવું નથી. એમના દર્શનમાં હતું પણ વ્યક્ત ના કરી શક્યા, અમારા દર્શનમાં છે અને અમે વ્યક્ત કરી શકીએ છીએ, આટલો જ ફેર છે. વિજ્ઞાન બે પ્રકારનું હોઈ શકે નહીં. બરાબર છે. એમના દ્વારા જે વ્યક્ત ના થયું કારણ કે સંજોગ નથી પડ્યા. એમના દર્શનમાં તો હતું પણ મેં કીધું ને વાણી બોલવી તે ઉદય કર્મ છે. શું છે? ઉદય કર્મ છે. બરાબર. અમને આ મહાત્માઓ પૂછે તો સત્સંગ નીકળે, ના પૂછે તો ના નીકળે. અમારું દર્શન તો હોય. એટલે દર્શન તમારું 100% ખુલ્લું થઈ ગયું છે, પણ હજી અમારું સુધીનું નથી પહોંચ્યું. અને કદાચ કોઈ મહાત્માનું દર્શન વધારે ઊંચા લેવલ સુધીનું આવે ને કોઈ એવા ઊંડા પ્રશ્ન કરે તો આપના દર્શનમાંથી એટલા જવાબ નીકળે એમ ને. અમારે પ્રશ્ન ગમે તે પૂછે તો અમારે કોઈ દિવસ વિચારવું ના પડે, અમારે માઇન્ડ નો ઉપયોગ ના હોય અને અમારે રેફરન્સ ની જરૂર ના પડે. અમારું દર્શન જે છે ને ખુલ્લું થઈ ગયું હોય. જેમ કેવળ જ્ઞાનમાં દેખાય, કેવળ જ્ઞાનમાં કેવળ જ્ઞાનીઓને દેખાય, એવું અમારે કેવળ દર્શન હોય. કેવળ દર્શન હોય. બરાબર. દર્શનમાં સિદ્ધાંત સમજાય, કેવળ જ્ઞાનમાં સિદ્ધાંત વત્તા અવસ્થા પણ દેખાય. જ્ઞાનમાં છે ને સિદ્ધાંત દેખાય, બધા સનાતન સિદ્ધાંતો બધા ખુલ્લા થાય છે, કુદરતના કાનૂન છે તે. અને જે કેવળ જ્ઞાન થાય એમાં સિદ્ધાંત પ્લસ અવસ્થા પણ એઝ ઇટ ઇઝ દેખાય. એ તમારા કયા કર્મનું ગયા અવતાર કર્યું એનું કયું ફળ આવે છે એ પણ કેવળ જ્ઞાનીને દેખાય. અમને ના દેખાય, અમને સમજાય. બરાબર. એટલે અત્યારે તમારું દર્શનનું લેવલ ટોપ ઉપર જાશે ત્યાર પછી જ કેવળ જ્ઞાનનું બીજ પડશે ને? પછી જ થાય. બરાબર છે. જ્ઞાનનું બીજ પડે એટલે આત્માનું સ્પષ્ટ વેદન આવે. બસ. બરાબર. એટલે ત્યાર પછીનો ભાવ છે એ મિકેનિકલ આખો ચાલે. પછી મિકેનિકલ, પછી તો કેવળ જ્ઞાન થઈ ગયું એટલે પછી બાકીનો ભાવ મિકેનિકલ છે. અને ભાવ પૂરો થાય એટલે આત્મા મોક્ષે જાય. બરાબર. આ એટલું સીધું સાદું ને સ્ટેટ ફોરવર્ડ સાયન્સ છે. એમાં કોઈ જગ્યાએ ગોળ વાતો, બાકી ચૂકી વાતો, વ્યક્તિ વિશેષની વાતો, ક્રિયાકાંડની વાતો, ધર્મ સંપ્રદાય મંદિરની વાતો કઈ જ આમાં આવે નહીં. છે જ નહીં. પ્રભુ કેટલું સરસ છે વિજ્ઞાન. બહુ ઓહો થઈ જાય કે આવી દ્રષ્ટિ તો અત્યાર સુધીમાં ક્યાંય ખુલ્લી જ નથી થઈ એમ. બહુ પ્રભુ ખૂબ કૃપા છે તમારી. કૃપા એટલે આ વિજ્ઞાન સમજ્યા પછી તો હવે એવું થાય કૃપા શબ્દ બોલીને તો એમ થાય કે કૃપા નામની વસ્તુ જ નથી. જે કરવાનું છે એ આપણે પોતે જ કરવાનું છે. સ્વપુરુષાર્થ વગર તો મોક્ષે ગયેલો છે જ નહીં, તો પછી કૃપા વચ્ચે લઈ આવી જ ક્યાંથી શકીએ એમ. એવું સમજમાં આવે. અને હવે ધીમે ધીમે છે કે ક્યાંય દર્શન કરવા જવામાં કે એવી કોઈ આ ધાર્મિક ક્રિયાકાંડમાં બહુ રસ નથી પડતો, તો એ બધું ઉદય કર્મ ને આધીન જ સમજવાનું કે કેમ સમજવાનું? રસ પડતો તો તે ઉદય કર્મ ને રસ નથી પડતો તે ઉદય કર્મ. બરાબર. એમાં આપણે ઇન્વોલ્વ થવાનું નહીં. એ પ્રકૃતિનો સબ્જેક્ટ છે અને પ્રકૃતિ એ કુદરતી રચના છે. કુદરતી રચના. આપણે એને નોંધ પણ નહીં લેવાની કે એને રસ પડે છે નથી પડતો. જે બી પ્રકૃતિ લાયા છે એવું કરશે. અને આ પ્રતિક્રમણના તો પોટલા વાળીને જ મૂકી દીધા છે પ્રભુ. હવે તો એ કઈ ખોલતા જ નથી. જે કર્યું એ પ્રાર્થનામાં એક પરમાત્માને એટલી પ્રાર્થના કરી છે કે આ મન વચન કાય એટલે મીન્સ કે જે પણ કોઝ કર્યા હોય એની નેક્સ્ટ ભાવમાં જે ઇફેક્ટ આવવાની હોય એ ઇફેક્ટમાં અમારું જ્ઞાન અને દર્શન શુદ્ધ રહીએ ને એવી જ પ્રાર્થના કરી. તો એ બરાબર ને? એ જ આપણો પુરુષાર્થ. જ્ઞાન દર્શનનો ઉપયોગ શુદ્ધ રહે આપણો. એ જ આપણો મોટો પુરુષાર્થ છે. પ્રકૃતિ કેવી છે કેવી નહીં, ભૂલ કરે છે નથી કરતી, એ આપણો પુરુષાર્થ અને ઉપયોગ નથી. એ ધાર્મિક પુરુષાર્થ છે, સામાજિક પુરુષાર્થ છે. આધ્યાત્મમાં પ્રકૃતિને ટચ ના કરવું અને પ્રકૃતિથી મુક્ત રહેવું એ જ મોટામાં મોટો પુરુષાર્થ છે. એટલે હવે ઈ જ સતત પ્રાર્થના થયા રાખે છે કે મોક્ષ માર્ગને લાયક અને સહાયક જ સંજોગો પ્રાપ્ત અને જે પણ કોઝની ઇફેક્ટ આવે ને એમાં જ્ઞાન ને દર્શન શુદ્ધ જ રહે, બીજું કાંઈ જોતું નથી. બસ. જય સચ્ચિદાનંદ પ્રભુ.